ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં પોપ્યુલર ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં આવકવેરા વિભાગે 100 કરોડથી વધુના બેનામી વ્યવહારો પકડી પાડ્યા છે. આવકવેરા વિભાગના 150 જેટલા અધિકારીઓએ પીપીઈ કિટ પહેરીને ઓક્સીમીટર તથા સેનેટાઇઝર સાથે રાખીને પોપ્યુલર બિલ્ડરના 27 જેટલા રહેઠાણ અને ઓફિસ પર પાડેલા દરોડામાં એક રૂમ ભરીને દસ્તાવેજ ઉપરાંત 69 લાખથી વધુની રોકડ અને 82 લાખથી વધુની કિંમતના દાગીના મળી આવ્યા છે. જુદી જુદી સહકારી સોસાયટીઓના નામે રાખવામાં આવેલી જમીનોને લગતા દસ્તાવેજો પણ મોટી સંખ્યામાં મળ્યા. આ જમીનના સાચા માલિકોની શોધ કરવામાં આવી રહી છે. કાળપુર કોઓપરેટિવ સહિતની સહકારી અને રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેંકમાં આવેલા તેમના 18 લોકર સીલ કરવામાં આવ્યા છે. આ લોકર આવતા અઠવાડિયે ખોલીને તેમાં શું પડ્યું છે તેની વિગતો જાહેર કરાશે. મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ, કમ્પ્યુટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ અને તેના પુત્ર જેલમાં હોવાથી તેમના નિવેદન લેવાના બાકી છે. પોપ્યુલર ગ્રુપની 96 કંપનીઓ 2-4 એડ્રેસ પર રજીસ્ટર કરવામાં આવેલી છે. આ કંપનીઓનો ઉપયોગ જમીનના નાણાંને ફેરવવા માટે કરવામાં આવતો. આ કંપનીઓમાંથી ઘણી કંપનીઓના વાર્ષિક રિટર્ન રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં જમા કરાવવામાં આવેલા નથી. આ કંપનીઓમાં મૂકવામાં આવેલા ડમી ડિરેક્ટર્સ માત્ર સહી કરવાની કામગીરી જ કરતા. બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ કોઈ ગુનો બની રહ્યો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.